ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દ્રાક્ષનું શરબત. જીરું, વરિયાળી વગેરેના શરબત પીને કંટાળ્યા હો તો એકવાર આ શરબત ટ્રાય કરો. અત્યારે માર્કેટમાં કાળી દ્રાક્ષ ખૂબ જ મળે છે, તો આ જ સમય છે જ્યારે આપણે દ્રાક્ષનું શરબત બનાવીને સ્ટોર કરી લેવું જોઈએ, જેથી આખો ઉનાળો એની મજા લઈ શકાય. રેસીપી ખૂબ જ સિમ્પલ છે અને ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો શરબત બનાવવાનું શરૂ કરીએ. તો આ દ્રાક્ષનું શરબત બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ કાળી દ્રાક્ષ લીધી છે. અહીં દ્રાક્ષ એવી પસંદ કરવાની જેમાં પલ્પ વધારે હોય, અને દ્રાક્ષ જો ખાટી હોય તો એમાંથી વધારે સારું શરબત બને છે. હવે દ્રાક્ષને બેકિંગ સોડા ઉમેરી પ્રોપર ધોઈ લેવાની, કારણ કે દ્રાક્ષમાં ખૂબ જ દવા છાંટેલી હોય છે. વળી ખુલ્લી મળતી હોવાથી એમાં ધૂળ પણ વધારે ચોટેલી હોય છે. તો દ્રાક્ષ સરસ રીતે ધોઈ અને એનું પાણી નિતારી લીધું છે. હવે એને આપણે વરાળથી બાફવાની છે. તો એના માટે એક પેનમાં મેં નાનું સ્ટેન્ડ મૂકી દીધું છે અને એમાં સ્ટેન્ડ ડૂબે એટલું પાણી લઈ લઈશું. હવે એમાં એક સ્ટીલની ડીશ અથવા વાડકો મૂકી દેવાનો અને એમાં બધી દ્રાક્ષને મૂકી દેવાની. હવે ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી એને બફાવા દેવાની. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કે દ્રાક્ષ બાફતી વખતે કાણાવાળું વાસણ નથી લેવાનું. હવે 6-7 મિનિટ થઈ છે અને ગેસ મેં બંધ કરી દીધો છે, કારણ કે ટ્રાન્સપરન્ટ ઢાંકણમાંથી દેખાય છે કે દ્રાક્ષ સરસ રીતે બફાઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ શરબત કાચી દ્રાક્ષનું પણ બનાવી શકાય છે, પણ એ શરબત લાંબો સમય સુધી સારું નથી રહેતું. જો દ્રાક્ષને બાફીને બનાવીએ તો એની સેલ્ફ લાઈફ વધે છે. હવે દ્રાક્ષને બીજા વાસણમાં એટલા માટે લીધી કે એ જલ્દી ઠંડી થાય. ઠંડી થયા પછી આપણે એને મિક્સર જારમાં પીસવાની છે. તો હવે એને મિક્સરના જ્યુસવાળા જારમાં લઈ લઈશું. હવે 1/2 કપ જેટલા તાજા ફુદીનાના પાન લઈશું, જેનાથી આ શરબત એકદમ ફ્રેશ અને ફ્લેવરફુલ લાગશે. સાથે જ 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને બધું મિક્સરમાં સરસ રીતે ક્રશ કરી લઈશું. તો ક્રશ થઈ ગયા પછી આ રીતનું એકદમ સ્મૂથ જ્યુસ તૈયાર થયું છે, જેને આપણે જ્યુસની ગળણીથી જ ગાળી લઈશું. ફ્રેન્ડ્સ, આમ તો માર્કેટમાં દરેક પ્રકારના શરબત મળી જતા હોય છે, પણ ઘરે જ એકદમ હાઇજેનિક રીતે કલર અને પ્રિઝર્વેટિવ વગર આપણે સરસ શરબત બનાવી શકતા હોય તો પછી બજારમાંથી શું કામ લેવું જોઈએ. છેલ્લે મિક્સર જારમાં પાણી ઉમેરી એને ધોઈ અને એ પણ લઈ લીધું છે. તો આ રીતે તમે જોઈ શકો છો બધું જ્યુસ ગળાઈ ગયું છે. એમાં થોડું ફીણ દેખાય છે, પણ આગળ જતાં એને આપણે કાઢી નાખીશું. હવે તપેલીને મેં ગેસ ઉપર લઈ લીધી છે અને એમાં 1 કપ ભરીને ખાંડ ઉમેરીશું, વજનમાં 150 ગ્રામ. જો તમારી દ્રાક્ષ ખાટી હોય તો થોડી વધારે ખાંડનો ઉપયોગ કરી શકો, પણ 250 ગ્રામ દ્રાક્ષની સામે 150 ગ્રામ ખાંડ બરાબર છે. ગેસ મીડિયમ આંચ પર ચાલુ જ છે અને હવે ખાંડને આપણે પહેલાં તો ઓગાળીશું. તો હવે એમાં ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને હવે આ જે ઉપરનું ખરાબ ફીણ છે એને આપણે કાઢી નાખવાનું છે. તો એક ઝારાની મદદથી ઉપરથી ફીણને કાઢી લેવાનું. તો 4-5 વખત ફીણ કાઢ્યા પછી હવે તમે જોઈ શકો છો કે શરબત ઘણું બધું સાફ થઈ ગયું છે. તો હવે આ સમયે એમાં એકદમ ચપટી જેટલો સાઇટ્રિક એસિડ ઉમેરીશું, એટલે કે લીંબુના ફૂલ. લીંબુના ફૂલ ઉમેરવાથી શરબતની લાઈફ વધશે અને એ જલ્દી ખરાબ નહીં થાય. હવે શરબતને થોડું ચટપટું બનાવવા માટે એમાં થોડી વસ્તુઓ ઉમેરીશું, જેમાં 5 ચમચી ઉમેર્યું છે સંચળ એટલે કે બ્લેક સોલ્ટ, અડધી ચમચી ઉમેર્યો જીરુંનો પાવડર અને અડધી ચમચી ઉમેરીશું ચાટ મસાલો. બસ આટલી વસ્તુ ઉમેરીશું એટલે શરબત એટલું ચટપટું બનશે ને કે કોઈ માનશે પણ નહીં કે તમે ઘરે બનાવેલું છે. હવે એને ઉકળતા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે શરબતમાં આપણે કોઈ ચાસણી નથી બનાવવાની, માત્ર એની થિકનેસ થોડી વધે, એ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી જ એને ચલાવવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારની કન્સિસ્ટન્સી એની થઈ ગઈ છે. તો બસ આટલી જ થિકનેસ એની આપણને જોઈએ છે, કારણ કે ઠંડુ થયા પછી હજી એ થોડું ઘટ્ટ થશે. તો હવે શરબતને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું અને હવે એમાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું. તો હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કોઈ પણ જાતના કલર કે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગરનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ફરી એકવાર આપણે એને ગાળી લઈશું, જેનાથી જીરું, ચાટ મસાલો વગેરેનો જે ઝીણો ઝીણો કચરો હોય એ પણ નીકળી જાય. આપણે એમાં કોઈ પણ જાતનો કલર નથી ઉમેર્યો, છતાં પણ તમે એનો કલર જોઈ શકો છો, એકદમ નેચરલ અને એકદમ કલરફુલ.
તો હવે આ શરબત બનીને તૈયાર થઈ ગયું છે. ઠંડુ થાય એટલે એને એક સાફ બોટલમાં આપણે ભરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ શરબતને જો તમે બહાર રાખો તો 1 મહિના સુધી ખરાબ નથી થતું, પણ જો તમે એને ફ્રીજમાં મૂકી દો તો જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી સારું રહે છે. ટૂંકમાં આખો ઉનાળો તમે એની મજા લઈ શકો. ચાલો તો હવે જોઈ લઈએ કે આ શરબત પીવા માટે કઈ રીતે બનાવવાનું. તો ગ્લાસમાં થોડા બરફના ટુકડા લઈ લેવાના, સાથે જ થોડા ફુદીનાના પાન પણ ઉમેરીશું, જેનાથી દેખાવ પણ સરસ લાગે અને ફ્રેશનેસ પણ લાગે. હવે 2-3 ચમચી જેટલું સિરપ ગ્લાસમાં લઈ લેવાનું. ડિપેન્ડ છે તમારો ગ્લાસ કેટલા મોટા છે. અને ત્યાર પછી એમાં ઠંડુ ઠંડુ ચિલ્ડ પાણી ઉમેરી દેવાનું. એટલે આ શરબત પીવા માટે તૈયાર છે. પાણી ઉમેરવાથી શરબતનો કલર થોડો ઝાંખો થાય છે, પણ એ કલર પણ કેટલો સરસ છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.